નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। મિત્રો સૌપ્રથમ વાત કરીએ તો ગુજરાતીઓ ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા, ત્યારે ચોમાસું દક્ષિણ ગુજરાતને અત્યારે આગમન થઈ ચૂક્યું છે। જી હા દોસ્તો, અંદાજિત 15 જૂન સુધીમાં ચોમાસું ગુજરાતમાં દસ્તક આપતું હોય છે, પરંતુ 4 દિવસ પહેલા એટલે કે 11 જૂનના રોજ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાએ એન્ટ્રી કરી લીધી છે અને ખેડૂતોમાં અત્યારે ખુશીનો માહોલ પણ સર્જાઈ ગયો છે। મિત્રો બીજી તરફ વરસાદની વાત કરીએ તો ચોમાસાનું આગમન ધીમે ધીમે થઈ ચૂક્યું છે, ત્યારે હવે આજ રોજ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પણ થઈ શકે છે। કોઈ વિસ્તારમાં તો અડધા ઇંચ જેટલો પણ વરસાદ થઈ શકે છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર ભારતમાં હજુ પણ ગરમીનો માહોલ યથાવત રહેશે। વરસાદ નહીં પરંતુ હવામાન વિભાગે હીટ વેવનું એલર્ટ આપ્યું છે। દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ફરી એકવાર એક ગરમીનો માહોલ છવાયો છે અને હીટ વેવને લઈને એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 6 દિવસ સુધી દિલ્હી NCRમાં હીટ વેવની સંભાવના રહેલી છે। હવામાન વિભાગે આગામી 2 દિવસ ઓરેન્જ એલર્ટ જ્યારે 4 દિવસ યલો એલર્ટ જારી કર્યું છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પૂર્વી ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારે હીટ વેવની સંભાવના રહેલી છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અત્યારે ભારતમાં એક તરફ વરસાદી માહોલ ત્યારે બીજી તરફ ગરમીનો માહોલ છે। વરસાદની જોરદાર બેટિંગ પણ જોવા મળી હતી, અનેક જગ્યાએ પાણી જ પાણી થઈ ગયું હતું। હવામાન વિભાગની આગાહી મુજબ મુંબઈમાં વરસાદની જોરદાર બેટિંગ જોવા મળી છે। મુંબઈના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ મહેર વરસાવી છે, જેમાં ખાસ કરીને થાણે અને ડોંબિવલીમાં વરસાદ વરસ્યો છે। થાણેમાં 1 કલાકમાં 50 મિલીમીટર અને ડોંબિવલીમાં માત્ર 15 મિનિટમાં 25 મિલીમીટર વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 4 દિવસમાં ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે। ખાસ કરીને કલ્યાણ, ઉલ્હાસનગર અને બદલાપુરમાં સૌથી વધારે વરસાદ થઈ શકે છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફરી ગૃહમંત્રી બનવા પર શાહે શું કહ્યું? અમિત શાહને ફરી એક વખત ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે, જે અંગે તેમણે એક્સ ઉપર પોસ્ટ કરીને નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે। સાથે તેમણે લખ્યું છે કે મોદી 3.0માં ગૃહ મંત્રાલય સુરક્ષાને વધુ સઘન અને મજબૂત કરવાનું ચાલુ રાખશે। પીએમ મોદીના સુરક્ષિત ભારતના વિઝનને સાકાર કરવા નવા આયામો રજૂ કરશે। આ સાથે પીએમ મોદીના સક્ષમ નેતૃત્વમાં સહકાર મંત્રાલય ખેડૂતો અને ગામડાઓને સહકાર દ્વારા સમૃદ્ધ બનાવવા માટે પ્રતિબદ્ધ રહેશે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચંદ્રબાબુની સંપત્તિમાં 12 દિવસમાં 1225 કરોડનો વધારો થયો છે। ટીડીપી ચીફ ચંદ્રબાબુ નાયડુના પરિવારની માલિકીની કંપની હેરિટેજ ફૂડ્સના શેરમાં બમ્પર ઉછાળો આવ્યો છે। છેલ્લા 12 ટ્રેડિંગ દિવસમાં કંપનીના શેર 105% વધ્યા છે। 23 મેના રોજ આ શેર 354 પર બંધ થયા હતા, જ્યારે સોમવારે આ શેર 727ના ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચી ગયા હતા। આ ઉછાળાને કારણે ચંદ્રબાબુ નાયડુના પરિવારની સંપત્તિમાં 1225 કરોડ રૂપિયાનો વધારો થયો છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ કયા મંત્રાલયો પોતાની પાસે રાખ્યા છે? નવી સરકારની રચના સાથે તમામ કેબિનેટ મંત્રીઓને અલગ અલગ મંત્રાલયોની ફાળવણી કરી દેવામાં આવી છે। મંત્રીઓએ કાર્યભાર પણ સંભાળી લીધો છે। કેટલાક એવા મંત્રાલયો છે જે પીએમ મોદીએ પોતાની પાસે રાખ્યા છે, જેમાં કર્મચારી, લોક ફરિયાદ અને પેન્શન, પરમાણુ ઉર્જા અને અંતરિક્ષ વિભાગનો સમાવેશ થાય છે। આ સિવાય પીએમ મોદી એવા વિભાગો પણ સંભાળી રહ્યા છે જે કોઈ મંત્રીને ફાળવવામાં નથી આવ્યા। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન અને ચીન સાથેના સંબંધો અલગ અલગ છે। કાર્યભાર સંભાળ્યા બાદ વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું છે કે લોકશાહીમાં સરકાર સતત 3 વખત ચૂંટાય તે મોટી બાબત છે। વિશ્વને અનુભવાશે કે ભારતમાં આજે નોંધપાત્ર રાજકીય સ્થિરતા છે। પાકિસ્તાન અને ચીન સાથેના અમારા સંબંધો અલગ છે। ચીનના સંદર્ભમાં અમારું ધ્યાન સરહદ મુદ્દાનું સમાધાન શોધવા પર રહેશે અને પાકિસ્તાન સાથે અમે સરહદ પરના આતંકવાદના વર્ષો જૂના મુદ્દાનું સમાધાન શોધવા માગીએ છીએ। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 500 વર્ષ જૂની પ્રતિમા ભારતને પરત મળશે। બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ કહ્યું છે કે તે એક હિન્દુ સંતની 500 વર્ષ જૂની
કાંસ્ય પ્રતિમા ભારતને પરત કરશે. આ પ્રતિમા 16મી સદીની હોવાનું માનવામાં આવે છે, જે તામિલનાડુના એક મંદિરમાંથી ચોરાઈ હતી. સંત થિરુમંગાઈની 60 સેન્ટીમીટર ઊંચી પ્રતિમા હાલમાં યુનિવર્સિટીના એસ મોલિયન મ્યુઝિયમમાં રાખવામાં આવી છે. 1967માં સોથેબીના ઓક્શન હાઉસ દ્વારા તેની હરાજી કરવામાં આવી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ દેશના ઉપરાષ્ટ્રપતિનું પ્લેન ગુમ થયું છે. આફ્રિકન દેશ મલાવીના ઉપરાષ્ટ્રપતિને લઈ જતું લશ્કરી વિમાન ગુમ થઈ ગયું છે. સરકારી સૂત્રોએ ઉપરાષ્ટ્રપતિના મોતની આશંકા પણ વ્યક્ત કરી છે. આ વિમાને સોમવારે સવારે મલાવીની રાજધાની લીલોગવેથી ઉડાન ભરી હતી. આ વિમાનમાં ઉપરાષ્ટ્રપતિ સિવાય અન્ય 9 લોકો સવાર હતા. પ્લેન સવારે મુજ્જુમાં લેન્ડ થવાનું હતું, પરંતુ તે પહેલાં જ પ્લેન સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આતંકવાદીઓને પકડવા CRPFનું સઘન ઓપરેશન હાથમાં આવ્યું છે. તીર્થયાત્રીઓની બસ પર આતંકવાદી હુમલાને અંજામ આપનાર આતંકવાદીઓની શોધખોળ તેજ કરી દેવામાં આવી છે. સેના અને CRPFની 11 ટીમ ઉપરી પહાડી વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓને ખતમ કરવા માટે મિશન મોડમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હુમલા બાદ આતંકીઓ જંગલ તરફ ભાગ્યા હતા. કમાન્ડો અને ડ્રોન પણ ત્યાં તૈનાત કરી દેવામાં આવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નીટ પરીક્ષા રદ કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર. નીટ પરીક્ષા રદ કરવાની માગણી કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી ચાલી રહી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પરીક્ષા રદ કરવાનો અને કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો છે. સાથે NTAને નોટિસ આપી છે. કોર્ટે કહ્યું છે કે પરીક્ષાની પારદર્શિતા પર અસર થઈ છે. NTAનો પક્ષ જાણવો પણ જરૂરી છે. હવે NTA આ અંગે જવાબ આપવાનો રહેશે. ગેરરીતિનો આક્ષેપ કરીને પરીક્ષાર્થીઓએ નીટ પરીક્ષા રદ કરવાની માંગ કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિવરાજે પૂજા કરીને ચાર્જ સંભાળ્યો છે. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણને કૃષિ, ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસની જવાબદારી સોંપવામાં આવી છે. મધ્યપ્રદેશના પૂર્વ CM શિવરાજે ગણપતિની પૂજા કર્યા બાદ કાર્યભાર સંભાળી લીધો છે. ઓફિસમાં તેમણે સર્વપ્રથમ ભગવાન ગણેશના ચરણોમાં ફૂલ અર્પણ કર્યા અને હાથ જોડીને આશીર્વાદ માગ્યા. ઉલ્લેખનીય છે કે શિવરાજસિંહ પહેલી વખત કેબિનેટ મંત્રી બન્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો ફેલાયો છે. કોલેરાના પણ 19 કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં ગરમી, વરસાદ પહેલાં જ પાણીજન્ય રોગચાળાએ માજા મૂકી છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરમાં ઝાડા ઉલટીના 468 કેસ, કમળાના 73, ટાઇફોઇડના 156, કોલેરાના 19 કેસ નોંધાયા છે. શહેરના અમરાવાડી, બહેરામપુરા, દાણી લીમડા, ગોમતીપુર, લાંભા, ઇન્દ્રપુરી, રામોલ, હાથીજણ, નરોડા અને નવરંગપુરામાં કોલેરાના વધુ દર્દીઓ જોવા મળ્યા છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.